આપણે મળીએ છીએ અને માર્કેટની વાતો કરીએ છીએ. તમારા કરેલા રોકાણને તમે જે રીતે રોકાણ કરો છો એ રોકાણની અંદર તમને કેટલું વળતર મળે છે, તમને કઈ રીતે એનો નફો બુક કરવો જોઈએ, માર્કેટની ગતિ અને માર્કેટની જે સ્થિતિ છે તેની અંદર તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ, તમામ વસ્તુ, તમામ ચિંતાઓ, તમામ તમારા સવાલોના જવાબ સાથે આપણે ચર્ચા કરીએ છીએ. આપણા માર્કેટના જે એક્સપર્ટ છે એ તમને સલાહ આપે છે, સૂચન કરે છે અને એની સાથે સાથે તમે પણ તમારા અનુભવી, યોગ્ય અને તમને દિશા યોગ્ય માર્ગદર્શન આપનાર જે વ્યવસ્થિત માર્કેટ સાથે જોડાયેલા વ્યક્તિ છે તેનું તમે માર્ગદર્શન લઈને તમે પણ આગળ વધો છો. મિત્રો, માર્ગદર્શન લઈને આગળ વધવું એટલા માટે જરૂરી છે કારણ કે અહીંયા રૂપિયાની વાત આવે છે, તમારા કરેલા રોકાણની વાત આવે છે. જ્યારે રોકાણ કરતા હોઈએ છીએ ત્યારે એની અંદર નફો બુક થવાની સાથે સાથે નુકસાન ન જાય તેનું પણ આપણે ધ્યાન રાખીએ છીએ. ચલો આજના આપણા આ કાર્યક્રમની અંદર આપણા એક્સપર્ટની સાથેથી જાણીએ આવનારું સપ્તાહ કેવું રહેશે, ગત સપ્તાહ કેવું રહ્યું અને શું રાખવું જોઈશે આ વખતના જે આવનારા દિવસો છે તેની અંદર માર્કેટની અંદર શું શું ધ્યાન રાખવું જોઈએ. ભરતભાઈ પંચાલ આપણી સાથે જોડાય છે, જે માર્કેટ વિશ્લેષક છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે. જી સંજયભાઈ. ભરતભાઈ, ઘણા દિવસે દર્શકોને આપ યોગ્ય સલાહ આપશો જે રીતે અન્ય મહાનુભાવો આપે છે. આજ જે રીતે ગત સપ્તાહ એટલે કે શુક્રવારે માર્કેટ થોડી ઘણા અપડાઉન સાથે, જ્યારે થોડીક તેજી સાથે બંધ થયું અને હવે આવનારું સપ્તાહ કેવું રહેશે, શું કહેશો ભરતભાઈ? જો આમ છેલ્લા 15 દિવસથી માર્કેટનો ટ્રેન્ડ જોઈએ ને તો દરેક ઘટાડે નવી ખરીદી જોવાઈ રહી છે અને માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ થયો છે. ખાસ કરીને તમામ સેક્ટર, બ્લુ ચીપ હોય, મિડ કેપ હોય, સ્મોલ કેપ હોય, તમામ સેક્ટરના શેરોમાં નવું બાઇંગ આપણને જોવા મળ્યું છે. એની પાછળનું કારણ જોઈએ તો ઈરાન સાથેનું જે યુદ્ધ હતું એ પીસ ડીલ થઈ ગઈ છે 60 દિવસની. એને કારણે હોર્મુઝ સ્ટ્રેટ જે ખાડી એટલા બધા દિવસોથી બંધ હતી એ હોર્મુઝ ખાડી ખુલી ગઈ છે. ઓઇલ ટેન્કર, ગેસ ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યા છે, અવર જવર શરૂ થઈ છે અને એને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ જે વધીને $120-21 થયો હતો એ અત્યારે ઘટીને $70ની આજુબાજુ આવી ગયો છે. એટલે યુદ્ધ શરૂ થયું હતું, એ ભાવ હતો એ ભાવે પાછું આવી ગયું છે. એટલે બહુ મોટી પોઝિટિવ મુવમેન્ટ આપણને આમાં જોવા મળી છે. એને કારણે ભારતીય શેર બજારમાં પણ નીચા મથાળે નવું બાઇંગ જોવાયું છે અને એને કારણે આપણને સારો માર્કેટનો ટ્રેન્ડ પણ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. સાથે સાથે વર્લ્ડના સ્ટોક માર્કેટનો પણ આપણને સહારો મળ્યો છે. સાથે સાથે એફઆઈઆઈ નું બાઇંગ પણ સાવ ધીમું થયું છે, સેલિંગ પ્રેશર ધીમું થયું છે અને કંઈક અંશે એમનું બાઇંગ શરૂ પણ થયું છે. એટલે જે નેગેટિવ ફેક્ટર હતા એ જ બધા ફેક્ટર પોઝિટિવ થયા છે. એને કારણે બજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું છે અને માર્કેટમાં એક અનિશ્ચિતતા હતી એ અનિશ્ચિતતા અત્યારે સમાપ્ત થઈ છે અને એક નવા વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. એને કારણે ઇન્વેસ્ટમેન્ટ રૂપી નવું બાઇંગ જોવા મળ્યું છે. સંજયભાઈ, બિલકુલ બિલકુલ. તો ભરતભાઈ, આપણી સાથે પરેશભાઈ ગોરધનદાસ ચાણક્ય પોથીના ફાઉન્ડર એ પણ જોડી રહ્યા છે. કદાચ ટેકનિકલ કારણોસર એમનો જ્યારે આપણને વિડીયો પ્રાપ્ત નથી થઈ રહ્યો, જરાક આપણે એમને થોડો સમય આપીશું. પણ આપણી સાથે એક કોલર જોડાય છે. હેલો હેલો હેલો. હાજી, શું નામ આપનું? સુંદર સાગર બોલું છું. ક્યાંથી બોલો છો? અમદાવાદથી. ઓકે. હવે ફરીથી પાછું ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે, તો સોમવારે કેવું રહેશે માર્કેટ? બિલકુલ. એક તરફ યુદ્ધની વાત તમે સાંભળી, સાથે સાથે ટ્રમ્પ આવતા વીકમાં ભારત આવે એવા પણ સમાચાર છે. એટલે પરિસ્થિતિની અંદર ભરતભાઈને પૂછીએ. ભરતભાઈ, પરિસ્થિતિ પ્રમાણે શું રહી શકે માર્કેટ? જો સોમવારે તો માર્કેટ એમ નીચું જ ખુલવાનું છે, નીચા લેવલે જ ખુલવાનું છે. કારણ કે શુક્રવારે ભારતીય શેર બજારમાં રજા હતી, મોહરમની છુટ્ટી હતી, પણ શુક્રવારે વર્લ્ડ માર્કેટ ચાલુ હતા ત્યારે તમે જોયું તો વર્લ્ડ માર્કેટમાં બહુ મોટો ક્રેશ જોવા મળ્યો છે. ખાસ કરીને એઆઈ અને ચીપ બનાવતી કંપનીઓ જે છે એના સ્ટોક્સની અંદર હેવી સેલિંગ પ્રેશર જોવા મળ્યું અને આપણને જાપાનનો જે નિકાઈ છે 3000 પોઈન્ટ તૂટ્યો છે. કોરિયાનો જે કોસ્પી ઇન્ડેક્સ છે 500 પોઈન્ટ તૂટ્યો છે. 9% બહુ મોટો ક્રેશ જોવાયો છે. તાઇવાનનો તેઇપી છે એ પણ 1683 પોઈન્ટ તૂટ્યો છે. એટલે એશિયાના તમામ બજારો તૂટીને આવ્યા છે. તેની સાથે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ઘટીને આવ્યું છે. મોડી રાત્રે અમેરિકાનો ડાઉ જોન્સ અને નેસ્ડેક પણ તૂટીને આવ્યા છે. એટલે જેને કહેવાય કે વર્લ્ડ માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. શુક્રવારે ભારતીય બજાર બંધ હતું, પણ હવે જ્યારે સોમવારે ભારતીય શેર બજાર ખુલશે ત્યારે 100% નીચા મથાળે ખુલશે તેવી શક્યતા અત્યારે હાલ વધારે જોવાઈ રહી છે. એટલે ગિફ્ટ નિફ્ટી છે
એ 100 પોઈન્ટ માઇનસ હતી, પણ છેલ્લે શુક્રવારે રાત્રે જોયું ત્યારે લગભગ 15 પોઈન્ટ માઇનસ હતી. પણ તેમ છતાં પણ રિયલમાં જ્યારે માર્કેટ ખુલશે મંડે ત્યારે એ નીચા મથાળે ખુલશે એ ચોક્કસ છે. બિલકુલ. તો દર્શક મિત્ર, આપને આપનો સવાલનો જવાબ મળ્યો હશે. માર્કેટની સ્થિતિ જે રીતે અત્યારે હાલ ચાલી રહી છે, થોભો અને રાહ જુઓ, કદાચ એ સ્ટેડી જોવા મળે. પરેશભાઈ ગોરધનદાસ, આપનું સ્વાગત છે, ચાણક્ય પોથી ફાઉન્ડર. પરેશભાઈ, મારો અવાજ આવે છે? હા, અવાજ આવે છે. જી બિલકુલ. પરેશભાઈ, જે રીતે ઈરાન અને ફરી પાછી જે આખી યુદ્ધની ચર્ચાઓ શરૂ થઈ છે અને એ ચર્ચાઓની વચ્ચે ફરી પાછા એક માર્કેટને જે એક નવું આશાનું કિરણ જોવા મળ્યું હતું, એમાં પાછી ચિંતાનો ઉમેરો થયો છે. શું કહેશો? દર્શક મિત્રો એ પણ જાણવા માગે છે. અને સાથે સાથે જે રીતે ભરતભાઈએ કહ્યું કે સોમવારનું બજાર સ્ટેડી એટલે કે એવું જોવા મળે, આપનું શું કહેવું છે? અત્યારે 3 પરિબળો મુખ્યત્વે અસર કરી રહ્યા છે. એક તો ભારતીય બજારની પોતાની વાત કરીએ તો ભારતીય બજારમાં જે રીતે ગુરુવારનો બુધવારનો ટ્રેન્ડ હતો તે જોતા બજારનું સેન્ટિમેન્ટ મજબૂત છે. પરંતુ સામે પક્ષે જે શુક્રવારે એશિયાઈ બજારોમાં અને તાઇવાનના બજારોમાં જે ઘટાડો જોયો તે મુખ્યત્વે સેમિકન્ડક્ટર ચિપ્સ અને જે ન્યૂ એજ કંપનીઓના શેરોમાં તીવ્ર ઘટાડો જોયો, તેને કારણે કરેક્શન આવ્યું છે. અને ત્રીજું પરિબળ છે કે શુક્રવારે સાંજથી કે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત યુદ્ધ વધી જાય તેવા સંકેત મળી રહ્યા છે. અત્યારના લેટેસ્ટ અડધો કલાક પહેલાની જો વાત કરીએ તો ઈરાન દ્વારા બહેરીન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. અને આ જે ડેવલપમેન્ટ થયું છે તેને કારણે સંધિ અત્યારે કાગળ ઉપર થઈ ગઈ હોય અને વાસ્તવમાં ફરી હોર્મુઝની ખાડીમાં તણાવ ઊભો થયો હોય તે ચિત્ર ઊભું થઈ રહ્યું છે. એટલે આમ તમામ ત્રણેય પરિબળો મિશ્ર ટ્રેન્ડ દર્શાવે છે. અને આજના રવિવારના નું ડેવલપમેન્ટ શું છે તે પછી સોમવારની વાત કરી શકાશે. બિલકુલ. તો સમગ્ર પરિસ્થિતિ બંને મિત્રોએ જણાવી. હવે સેક્ટરની વાત કરીએ ભરતભાઈ, તો સમગ્ર પરિસ્થિતિને અનુકૂળ અત્યારે એવા કયા સેક્ટર કે જેની ઉપર અત્યારે રોકાણકારોએ એમની પાસે એમના પોર્ટફોલિયોમાં હોય એ સ્ક્રિપ્ટ, તો એને જેની રાહ જોઈને અથવા વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ કે પછી એમાં કોઈ નફો બુક કરીને આગળ વધવું જોઈએ? જો ભારતીય બજાર છે ને, ટેકનિકલી જોવા જઈએ તો એક પોઝિટિવ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે. અને ખાસ કરીને નિફ્ટી છે એમાં 23,800 નું એક સપોર્ટ લેવલ બન્યું છે અને 24,000 ઉપર સતત બંધ રહ્યું છે. એટલે જો 24,200 નું એક રેઝિસ્ટન્સ છે, બહુ મોટું હર્ડલ છે, તો 24,200 ક્રોસ કરશે તો બજારમાં આપણને નવી તેજી જોવા મળી શકે. એટલે ટેકનિકલી ભારતીય સ્ટોક માર્કેટ ખૂબ જ સ્ટ્રોંગ છે. હા, આવું કોઈ ફેક્ટર આવે અનનોન ત્યારે કદાચ માર્કેટમાં એક ફ્રી ફોલ જોવા મળે, પણ એમાં નીચા મથાળે નવું બાઇંગ આવશે એવી મને ખાતરી છે. કારણ કે માર્કેટનો સેન્ટિમેન્ટ છે એ પોઝિટિવ થયું છે, લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. પણ તમે સેક્ટરની વાત કરી તો સેક્ટર વાઇઝ જોઈએ તો ઘણા બધા સેક્ટર્સ છે કે જેની અંદર આપણને તેજીનો મૂવ જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા પછી એવિએશન, ટાયર બનાવતી કંપનીઓ છે, કલર બનાવતી પેઇન્ટિંગ્સ કંપનીઓ છે, એ બધા સેક્ટરમાં આપણને તેજીનો મૂવ જોવાયો છે અને નવું બાઇંગ પણ એ શેરોમાં આપણને જોવા મળ્યું છે. અને બીજું કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા એટલે હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, મોંઘવારી ઘટશે, તો ફરી પાછું આરબીઆઈને હવે વ્યાજ દરમાં વધારો નહીં કરવો પડે એવી એક ધારણા ઊભી થઈ છે. અને એની પાછળ બેંક સ્ટોક્સમાં નવું બાઇંગ જોવાયું છે, રિયાલિટી અને ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ નવું બાઇંગ જોવાયું છે. એટલે દર અઠવાડિયે સેક્ટરો બદલાતા રહે છે. જેમ ન્યૂઝ આવે, જેમ ન્યૂઝ પોઝિટિવ ન્યૂઝ આવે, એમ સેક્ટરો પણ બદલાતા હોય છે સંજયભાઈ. એટલે આ રીતનું આખી પરિસ્થિતિ માર્કેટની આવી રીતની ચાલી રહી છે. બીજી તરફ ડોલર ઇન્ડેક્સ જે છે એ $101 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે સૌથી ઊંચામાં ઊંચા સ્તર ઉપર છે. ડોલર ઇન્ડેક્સ વધે તો મેટલ સેક્ટરના સ્ટોક્સમાં ભારે વેચવાલી છે અને એમાં આપણને નરમાઈ જોવા મળી રહી છે. એટલે દર અઠવાડિયે પોઝિટિવ નેગેટિવ ન્યૂઝ ઉપર જ માર્કેટ ચાલતું હોય છે. જી સંજયભાઈ. બિલકુલ બિલકુલ. પરેશભાઈ, જે રીતે સમગ્ર પરિસ્થિતિ પોઝિટિવ અને જે રીતે નેગેટિવિટી ઉપર જોવાતું હોય છે, એવું કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટો સેક્ટરની અંદર હાલ પૂરતું કોઈ થોડો બી એમાં તેજીનો અણસાર જોવા મળી શકે એવું ખરું પરેશભાઈ? આપણે જ્યારે છેલ્લે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી ત્યારે હોટલ અને ટુરિઝમ અને મેડિકલ હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક સેક્ટરમાં તેજી દેખાતી હતી. તે પછી ગયા અઠવાડિયા દરમિયાન જે ડેવલપમેન્ટ થયા તેને કારણે ઓટોમોબાઈલ સેક્ટર અને ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાં એક નવી લેવાલી ઊભી થઈ છે. અને આપણે જોયું કે ગુરુવારે મારુતિના શેરમાં એક જ દિવસમાં ₹400 નો ઉછાળો જોવાયો હતો. હુન્ડાઈ પણ ધીરે ધીરે વધતો જાય છે. એટલે ઓટો અને ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાં આકર્ષણ વધ્યું છે.
ત્રીજી તરફ જોઈએ તો ગુરુવારે ફિનાન્સ શેરોમાં પણ એક નવી લેવાલી ઊભી થઈ હતી અને એટલે ફિનાન્સ શેરોમાં પણ એક આકર્ષણ વધતું જાય છે. એમ ભરતભાઈએ દર્શાવ્યું તેમ અત્યારે નવું કારણ આવે અને તેની સાથે સાથે નવા સેક્ટરના શેરો ચાલવા લાગે છે. બિલકુલ. તો એટલે એવું કહી શકાય પરેશભાઈ કે સમગ્ર પરિસ્થિતિને જે હાલ જે ચર્ચાઓ હોય સાથે સાથે હું બંને મિત્રોને પૂછીશ કે આવનારા સપ્તાહમાં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવે એવી પણ એક ચર્ચા જાગી છે. તો એ ચર્ચા ઉઠવા પામી છે, તેને લઈને ભારતીય શેર માર્કેટની અંદર એની શું અસર જોવા મળી શકે? પરેશભાઈ, ટ્રમ્પના ન્યૂઝ તો મને મળ્યા નથી કે ક્યારે આવવાના છે. લગભગ આવતા વર્ષે આવવાના એવું કંઈક છે કે ન્યૂઝમાં કંઈક પણ કન્ફર્મ નથી. પણ ટ્રમ્પ આવે એનાથી કંઈ બહુ ફેર નથી પડતો, કારણ કે એ ભલે મોદીના વખાણ કરે છે, મારો મિત્ર છે, સારા મિત્ર છે, ઘણે ભારતના દેશ ઘણો સરસ છે, બધું બહુ વખાણ કરે છે, આમ જાણે ઓળ ઘોળ થઈ ગયા હોય એવું. પણ જયારે ટેરિફ નાખવાની આવે ત્યારે એ ટેરિફ આંખો બંધ કરીને નાખી દે છે. સૌથી પહેલા વિઝાના ભાવ વધાર્યા, કેટલા બધા વિઝાને ઇન્ડસ્ટ્રીઝને કેટલું બધું નુકસાન કર્યું છે ટ્રમ્પે. આવીને ભારતીય ઇકોનોમીને કેટલું બધું નુકસાન કર્યું છે. એટલે વાતો અલગ છે, એક્શનમાં અલગ મૂકવાનું છે. એટલે ટ્રમ્પ આવે કે જાય એનાથી કંઈ બહુ ફરક નથી પડવાનો, મને એવું લાગે છે. કારણ કે ભારતે એ જે પરિસ્થિતિ ઊભી થઈ ને એમાંથી એક અવસર ઊભો કરી દીધો છે. ભલે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નથી થઈ, તો ભારતે કેટલા બધા દેશો સાથે ડીલ ફાઇનલ કરી છે. ફ્રી ટ્રેડ ડીલ 27 દેશો યુરોપિયન કન્ટ્રીઝના, યુરોપિયન યુનિયનના કેટલા બધા દેશો સાથે આપણી ફ્રી ટ્રેડ ડીલ થઈ છે. અને એ લગભગ 2026ના એન્ડમાં એનો અમલ પણ શરૂ થવાનો છે. એ પછી રશિયા, કેટલા બધા દેશો સાથે આપણે ડીલ થઈ છે. એટલે આ એક આપણને જે મુશ્કેલી આવી પરિસ્થિતિ, મુશ્કેલભરી પરિસ્થિતિ આવી, તેમાંથી અવસર ઉભો કરી અને આપણે ઘણા બધા દેશો સાથે ટ્રેડ ડીલ કરી અને આપણે આયાત નિકાસ, જે નિકાસ વધારવાની વાત છે, એ તો આપણું હુંડિયામણ જે ખર્ચાઈ જતું તેને બચાવવાની વાત છે. એટલે નિકાસ વધારવા માટે આપણે ખૂબ પ્રયત્નશીલ છીએ, આત્મનિર્ભર ભારત બનાવવાની વાત છે. એટલે ઘણા બધા ફેક્ટર્સ એની અંદર સંજયભાઈ કામ કરી રહ્યા છે. પણ ટ્રમ્પ આવે કે જાય એનાથી કંઈ હવે બહુ જાજો ફરક પડે એમ મને એવું નથી લાગતું. બિલકુલ. પરેશભાઈ, એફઆઈઆઈની વેચવાલી કેટલી હાલ અત્યારે જે રીતે સમગ્ર પરિસ્થિતિને અસર કરી ગઈ, આવનારા દિવસોમાં શું જોવા મળશે? જે રીતે સમગ્ર વિશ્વમાં જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે. એફઆઈઆઈ ની વેચવાલી છેલ્લા 2 વર્ષથી દેખાય છે. પરંતુ જે ગયા અઠવાડિયે રિઝર્વ બેન્કે જે તેની છેલ્લી મિટિંગમાં જે પગલાં લીધા તેને કારણે એફઆઈઆઈ નો આખો મૂડ ભારત તરફ બદલાઈ જાય તે સંભાવના છે. કારણ કે રિઝર્વ બેન્કે જે એફસીએનઆર ડિપોઝિટ અંગે જે નિર્ણય લીધો છે, જે સને 2013-14માં રઘુરામ રાજને લીધો હતો, અને આ જે ડેવલપમેન્ટ થયું છે તેને કારણે સપ્ટેમ્બર આખર સુધીમાં ભારતની જે ટોચની 7 બેંકો છે કે જે વિદેશમાં અનેક બ્રાન્ચો ધરાવે છે, તેને લગભગ અંદાજે 40 થી 50 બિલિયન ડોલરનું ભંડોળ આવવાની સંભાવના છે. એટલે જ્યારે ભારતીય અર્થતંત્રમાં આવું 40 થી 50 બિલિયન ડોલરનું ભંડોળ આવે તો રૂપિયો ઝડપથી મજબૂત થતો જાય. તમે એમ જોયું હશે કે છેલ્લા થોડા દિવસોથી રૂપિયો ધીરે મજબૂત થતો જાય છે. અને એક વખત ભંડોળ આવવાનું શરૂ થશે એટલે એક સંભાવના એવી પણ છે કે રૂપિયો 87 આસપાસ આવી જાય. કોઈ ટીવી ચેનલ ઉપર અત્યારે આ બાબત સ્વીકારાતી નથી, કારણ કે દરેક જણ સેફ રમવા માંગે છે. પરંતુ ગણિત એવું છે કે જો રૂપિયો $87 આસપાસ આવી જાય તો તેને કારણે ક્રૂડના ભાવ ભારતમાં એની પડતર ખૂબ જ નીચે આવે અને આ પાસું અર્થતંત્ર માટે અતિશય પોઝિટિવ બની જશે. બિલકુલ. તો સાથે સાથે પરેશભાઈ, આપને એ પણ પૂછી લઉં કે બેન્કિંગ સેક્ટરની જે આપણે વાત કરી હતી, હવે આવનારા દિવસોમાં બેન્કિંગ સેક્ટર બાબતે શું કહી શકાય? બેન્કિંગ સેક્ટરમાં જેમ હમણાં તમને દર્શાવ્યું કે 7 બેંકો, 7 બેંકો હું મુખ્યત્વે એમાં સ્ટેટ બેંક, સરકાર હસ્તકની સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાને ગણું છું. અને પ્રાઇવેટ સેક્ટરમાં એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંક. આ 7 બેંકો પરદેશમાં અતિશય જંગી નેટવર્ક ધરાવે છે. અને જે રીતે જે આ એફસીએનઆર ડિપોઝિટનું આખું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે તેને કારણે આ બેંકોને ખૂબ જ 40 થી 50 બિલિયન ડોલરનું ભંડોળ મળશે. હવે જ્યારે આ ભંડોળ તેમને મળવાનું હોય અને તેમાં તેમને સીઆરઆરમાં પણ રાહત મળવાની હોય તો આ બેંકો 7 બેંકોના નફા માર્ચ 2027 જે વર્ષ પૂરતો છે તેમાં તોતિંગ દરે વધવાની સંભાવના છે. એટલે અત્યારે જેમણે બેંક શેરો લેવા હોય તે આ 7 બેંકોના શેરો ભેગા કરી શકે. બિલકુલ. ભરતભાઈ, સમગ્ર પરિસ્થિતિ ઉપર અત્યારે બેન્કિંગ સેક્ટર સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે રીતે ઓટો સેક્ટરની વાત કરી, એવા કયા સેક્ટર ઉપર અત્યારે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ રોકાણકારોએ ખાસ કરીને? પરેશભાઈએ જેમ કહ્યું કે બેન્કિંગ સેક્ટર ખૂબ સારું લાગે છે, મને પણ ટેકનિકલી ખૂબ સારું લાગે છે. સેન્સેક્સ અને નિફ્ટી જેટલા વધ્યા છે એના કરતાં બેંક નિફ્ટી સૌથી વધારે મોટો ઉછાળો આપણને
આજે છેલ્લા 15 દિવસમાં જોવા મળ્યો છે. એટલે બેન્કિંગ સેક્ટરનું ભાવિ ખૂબ ઉજળું લાગે છે, કારણ કે ઇકોનોમીને વેગ આપવામાં બેન્કિંગ સેક્ટરનો ખૂબ મોટો ફાળો હોય છે. તેની સાથે સાથે તમે સેક્ટર બેસ્ડ બાય સેક્ટર કહી રહ્યા છો, એટલે એમાં હું તમને કહીશ તો મને મેટલ સેક્ટર જે છે એ ઘટે તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એવું છે. લાંબા ગાળે તમે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માં કરી શકો, અને ડિફેન્સ સેક્ટર તો ઓલવેઝ છે જ. ડિફેન્સ સેક્ટરમાં જ્યારે ઘટાડો આવે ત્યારે ડિફેન્સ સેક્ટરમાં તો ઘણી બધી ઉજળી તકો જોવા મળી રહી છે. એટલે ડિફેન્સ સેક્ટર તમે શેરો બાય કરી શકો. સાથે સાથે તમે ઓટોમોબાઈલ છે એ પણ તમે ખરીદી કરી શકો. ફાર્મા સ્ટોક્સ છે, હેલ્થકેર સેક્ટર છે, આ બધા સેક્ટર મને ખૂબ સારા લાગે છે, કારણ કે માર્કેટનો ટ્રેન્ડ અત્યારે પોઝિટિવ થયો છે. હા, ઈરાન યુદ્ધની આખું જે પિક્ચર છે એ વાત અલગ છે, પણ જનરલ ટ્રેન્ડ જે છે માર્કેટનો છેલ્લા 15 દિવસથી જે ચેન્જ થયો છે, નીચા મથાળે નવું બાઇંગ આવી રહ્યું છે, સેલિંગ પ્રેશર રહ્યું નથી, એફઆઈઆઈની વેચવાલી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ હોય એવું મને લાગી રહ્યું છે. એટલે આગામી દિવસોમાં જો ઈરાન યુદ્ધનું કારણ ન આવે તો ભારતીય બજારમાં ખૂબ સારી તેજી થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ દર્શક મિત્રો, જે રીતે બંને મહાનુભાવો આપણને કહી રહ્યા છે કે સમગ્ર પરિસ્થિતિ યથાવત રહી તો આવનારા દિવસો પોઝિટિવ છે. આપ પણ આશા સાથે આપના જે રીતે અનુભવી વ્યક્તિઓ છે તેમની માર્ગદર્શન લેતા રહેશો. પરેશભાઈ, સમગ્ર બાબતની અંદર જે રીતે મેટલ સેક્ટરની વાત કરી ભરતભાઈએ, તો મેટલ સેક્ટરમાં ગણીને 3 આવે છે: કોપર, સિલ્વર અને ગોલ્ડ. અન્ય કોઈ સેક્ટર મેટલની અંદર કોઈ એવું નામ ખરું કે પછી આમાં કોઈ પણ રીતે અત્યારે નફો બુક કરો? કારણ કે જે રીતે ગોલ્ડમાં સમગ્ર પરિસ્થિતિ છે એને લઈને શું કહી શકાય? જે રીતે અત્યારે ડેવલપમેન્ટ છે અને એક જે ટેન્શનનું પરિબળ જતું રહ્યું તેને કારણે સોના અને ચાંદીના ભાવ તો સતત છેલ્લા અઠવાડિયાથી તૂટતા જાય છે. સામે પક્ષે સ્ટીલ, કોપર અને એલ્યુમિનિયમ જે ઉદ્યોગ સાથે સંકળાયેલી 3 ધાતુઓ છે તેના શેરમાં પણ અત્યારે થોડુંક પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. આપણે જેમ ગયા અઠવાડિયે જોયું તો હિન્ડાલ્કોના શેરમાં સારો એવો ઘટાડો જોવાયો, વેદાંતા પણ તૂટ્યો છે, ટાટા સ્ટીલ પણ છેલ્લા અઠવાડિયાથી ઘટતો જાય છે. આમ શોર્ટ ટર્મમાં આ ત્રણેય જે મેટલ શેરો છે તેમાં ઘટાડો દેખાશે, પરંતુ સામે પક્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ ખૂબ જ મોટા દરે વધી છે. અને અત્યારે વાત કરીએ તો જે રીતે મિડલ ઇસ્ટમાં દરેક દેશ ઓપેકથી અલગ થવા માંગે છે, અને ઓપેકથી અલગ થાય એટલે સ્વાભાવિક છે કે દરેક પોતાની રિફાઇનિંગ ક્ષમતા, પોતાની ક્રૂડ તેલ કાઢવાની ક્ષમતા વધારે, અને જે યુદ્ધને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી ગયું છે તેને પણ રિપેર કરવાના પ્રોજેક્ટો, ઇન્ક્વાયરીઓ શરૂ થઈ ગઈ છે, અને તેથી તેનો મોટો ફાયદો લાર્સન એન્ડ ટુબ્રોને મળશે. અને તમે જોયું હશે કે 10 દિવસથી લાર્સનનો શેર પણ આ કારણથી સતત વધતો જાય છે. બિલકુલ. તો ભરતભાઈ, શું કહી શકાય કે શુક્રવાર જે રીતે માર્કેટની પરિસ્થિતિ જોવા મળી, સોમવારે આપે કયું ઓપનિંગ, આવનારા દિવસોમાં હવે એટલી રજાઓ પણ નથી, તો પછી જે સમગ્ર પરિસ્થિતિ છે આવનારો વીક કેવું રહી શકે અને એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ આપની દ્રષ્ટિએ? જો આવનારા સપ્તાહમાં માર્કેટ મંડે તો માઇનસમાં ખુલે તેવી પૂરી શક્યતા છે, અને માર્કેટમાં જો ઈરાન યુદ્ધની જો પોઝિટિવ ન્યૂઝ આપણને ધારો કે મળે કે ભઈ ના અમે ચર્ચા કરીશું ને આગળ વધીશું, ને જો અમેરિકા ઈરાન ઉપર એક હુમલો અટકાવી દે તો પોઝિટિવ ટ્રેડ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. પણ માર્કેટનો ટ્રેન્ડ છે એટલે ઇન્વેસ્ટર હોય કે બજારનો ટ્રેડર હોય, શેર બજાર હોય કે ગોલ્ડ સિલ્વર, એને અમેરિકા અને ઈરાનના ન્યૂઝ ઉપર નજર ખાસ રાખવાની છે, અને હોર્મુઝ ખાડી પર નજર રાખવાની છે. એ 3 ફેક્ટર જો પોઝિટિવ રહે તો ભારતીય બજારમાં તેજી આગળ વધે, નહીં તો એ પછી ફરીથી પાછી ઊંચા મથાળે વેચવાલી આવે અને બજારમાં સેન્ટિમેન્ટ ખરડાય. પણ આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે એક શોર્ટ ટર્મ પીરિયડ માટે હોતી હોય છે, 15 દિવસ કે 1 મહિના માટે હોય છે. તો માર્કેટની રીતે ચાલતું હોય છે, માર્કેટ એની ઇકોનોમી ને રીતે ચાલતું હોય છે, એના ડોલર સામે કરન્સીને ફોરેક્સ માર્કેટ જોઈને ચાલતું હોય છે, ક્રૂડના ભાવ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એટલે ઘણા બધા ફેક્ટર્સને અનુસરીને માર્કેટનો ટ્રેન્ડ રહેતો હોય છે. તો આગામી સપ્તાહે જોવા જઈએ તો યુએસનો જોબલેસ ક્લેમ ડેટા આવવાનો છે, અને ફેડરલ રિઝર્વના જે નવા ચેરમેન થયા છે કેવિન વોશ, એમની ECB ફોરમમાં એક સ્પીચ પણ છે, એટલે એના ઉપર પણ આપણે નજર રાખવાની છે. અને ફેડ રેટમાં વધારો કરવાની જે વાત ચાલી રહી છે યુએસમાં, અને એને કારણે ગોલ્ડ સિલ્વર તૂટી રહ્યું છે, તો ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે ECB ફોરમમાં શું સ્ટેટમેન્ટ આપે છે એના ઉપર ગોલ્ડ સિલ્વર માર્કેટ અને સ્ટોક માર્કેટની નજર છે. એટલે ફેડ રેટમાં વધારો કરશે કે નહીં કરે એ તમામ બાબતો, અને યુએસ ઇકોનોમીનો કેટલોક ડેટા પણ એની સ્પીચમાં આપવાના છે.
તો એના ઉપરથી માર્કેટની ચાલનો આધાર મોટા ભાગે જોવા મળશે. પણ હું તમને કહ્યું ટેકનિકલી માર્કેટ આપણું ખૂબ સાઉન્ડ છે, પોઝિટિવ છે, અને હવે તો એફઆઈઆઈ ની રીચવાલી પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. એટલે કોઈ નેગેટિવ ફેક્ટર મારી દ્રષ્ટિએ હવે કોઈ એવું મોટું રહ્યું નથી. બિલકુલ બિલકુલ કોઈ નેગેટિવ ફેક્ટર જોવા મળતું નથી. પરેશભાઈ, તો પછી રિફાઇનરી અને સાથે સાથે આઈટી સેક્ટરની જો વાત કરીએ તો હાલ એમાં આપ શું જોઈ રહ્યા છો? આઈટી સેક્ટરમાં જેમણે ફંડામેન્ટલ અને લાંબા ગાળા માટે રોકાણ કરવું છે તેમને માટે આ સોનેરી મોકો છે. બિલકુલ. કારણ કે જે ગભરાટ છે તેને કારણે ગુરુવારે પણ આઈટી શેરોમાં મોટો ઘટાડો જોવાયો હતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેનો ગભરાટ તરત તો નથી જવાનો. એક જ મિનિટ પરેશભાઈ, આપણી સાથે એક કોલર છે. હેલો હેલો, શું નામ આપનું? નિલેશભાઈ. નિલેશભાઈ, શું સવાલ છે આપનો? આ ભાવે વેદાંતા લેવાય અને રિલાયન્સ લેવાય, આ ભાવે મતરના ઓલા 2 વર્ષ સુધી વાંધો નથી રોકાણ માટે. ઓકે, વેદાંતા માટે શું કહી શકાય પરેશભાઈ? ભરતભાઈ. પરેશભાઈ. હા પરેશભાઈ. વેદાંતામાં હજી થોડી જે પોઝિટિવ ડેવલપમેન્ટ જોવાયું હતું તે પછી થોડું પ્રોફિટ બુકિંગ આવવાની મેટલને લીધે સંભાવના છે. જ્યારે રિલાયન્સમાં હજી એવો કોઈ તેજીનો સંકેત નથી દેખાતો. કેવળ જ્યારે આઈપીઓ નજીક આવે ને શેર થોડો ઘણો વધે તે અલગ વાત છે, બાકી સેન્ટિમેન્ટ અત્યારે રિલાયન્સમાં પણ નબળું છે. બિલકુલ. તો દર્શક મિત્ર, આપને આપનો જવાબ મળ્યો છે. પરેશભાઈ, આપણે આગળ વધીએ. આઈટી ક્ષેત્ર એટલે આઈટી સેક્ટરમાં વાસ્તવમાં જ્યારે આપણે એમની કંપનીઓ સાથે ચર્ચા કરીએ ત્યારે તેમનું સ્પષ્ટ મંતવ્ય છે કે એઆઈને કારણે તેમને મોટું નુકસાન, નહીવત નુકસાન થશે. એટલે જ્યારે લોંગ ટર્મ એંગલથી જો આ શેરો સામા પ્રવાહે લેવા હોય તો ખૂબ જ સુંદર કમાણીના ચાન્સ છે. એટલે તે શેરો ભેગા કરી શકાય. શોર્ટ ટર્મમાં હજી સેન્ટિમેન્ટ નબળું હોવાથી આ શેરો હજી પણ થોડા ઘટે તે ભય છે. બિલકુલ. તો ટૂંકમાં સમગ્ર પરિસ્થિતિ પ્રમાણે અત્યારે હાલ જે રીતે અગાઉ પણ કહ્યું હતું કે તમારે ઓટો સેક્ટર, જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, પછી જે રીતે ભરતભાઈ કહ્યું કે જે તમામ એવા પ્રકારના સેક્ટરો છે જેની અંદર હાલ પૂરતું અત્યારે ધ્યાન રખાઈ શકે. સાથે સાથે આઈટી સેક્ટરની પણ વાત કરી. હવે આપણે જો વાત કરીએ તો મેટલ સેક્ટરની વાત થઈ ગઈ. હવે આપણે એવા પ્રકારની કે જેની અંદર અત્યારે નફો બુક કરવાની ઉતાવળે કોઈ પણ પરિસ્થિતિમાં અત્યારે જે રોકાણકાર બેઠો છે તેને હાલ અત્યારે કેવા પ્રકારનું એને સ્ટેપ લેવું જોઈએ, જેની પાસે એ પ્રકારની સ્ક્રિપ્ટ હોય જેને આપણે કહ્યું આપણા સેક્ટર પ્રમાણે? જો બેઝિકલી માર્કેટનો ટ્રેન્ડ આપણે જેમ કહી વાત કરી કે પોઝિટિવ છે અત્યારે હાલ, અને શેર બજારમાં ટૂંકા ગાળે રોકાણ કરવા આવવું જ ન જોઈએ. તો આપણે ઘણી વખત ચર્ચાઓ કરી છે. એટલે ઇન્વેસ્ટર હોય એને લાંબા ગાળાના હોરાઇઝનથી જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 4 કે 5 વર્ષના હોરાઇઝનથી જે ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એને ખૂબ સારું મળશે, રિટર્ન મળશે. ફંડામેન્ટલી સારી કંપની, ટેકનિકલી મજબૂત કંપની કે જેની માર્કેટ વેલ્યુ સારી હોય, એની ઓર્ડર બુક ખૂબ સારી હોય, એવા સ્ટોક્સમાં તમે રોકાણ કર્યું હશે તો તમને 4-5 વર્ષે ખૂબ સારું રિટર્ન મળશે. પણ ટૂંકા ગાળા માટે કે પછી એફએન્ડો માટે કોઈ જગ્યાએ એવું કંઈ ટ્રેડિંગ ન કરવું જોઈએ. એટલે લાંબા ગાળે કોઈ પ્રોફિટ બુકિંગની વાત, જ્યારે તમે એમ લાગે કે મેં પોતે ઇન્વેસ્ટમેન્ટ 10,000 રૂપિયા કર્યું છે અને 15,000 રૂપિયા મને નફો મળે છે, તો નફા રૂપી વેચવાલી કરો, નફો તમે બુક કરો, 50% નફો બુક કરો. તમે જે ખરીદેલું છે એ તમારી એવરેજ નીચી આવશે. તમે બીજા સારા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ એ નફાનું કરો. એટલે એમ કરતા કરતા તમે તમારી કેપિટલને વધારી શકશો, આગળ વધારી શકશો, અને તમને એક તક પણ મળશે કે ભાઈ મેં 15,000 નફો બુક કર્યો છે, એ પાછો 10 રૂપિયા ભાવ ઘટ્યો છે, તો તમને એ સ્ટોક ફરી પાછો લેવાનો ચાન્સ મળવાનો છે. એટલે આવું તમારે પોર્ટફોલિયોનું રિશફલિંગ કરતા જ રહેવું પડશે. કારણ કે તમે ભલે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ એ સ્ટોક ઉપર ધ્યાન રાખવાનું છે. ઘણા લોકો 5 જ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ ખૂબ સારું કમાતા હોય છે. ઘણા લોકો લગભગ 50 સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને પછી કે મારે આમાં લોસ ગયો, આમાં લોસ ગયો, પછી ગણવા બેસે અને બધા હિસાબો કરે ને, એવું નહીં કરવાનું. ખૂબ સારા 5 લીડિંગ સ્ટોકમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા મેક્સિમમ 10માં કરો, અને પછી તમે એમાં જુઓ કે કેટલો નફો ક્યાં મળે છે, કઈ સ્ક્રિપ્ટમાં મળે છે, એમાં તમે નફો બુક કરતા જાઓ અને પછી નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ. બિલકુલ બિલકુલ. પરેશભાઈ, છેલ્લે આપણે દર્શક મિત્રોને કદાચ કંઈ ખાસ સૂચન કરવાનું હોય કોઈ પણ પ્રકારનું કે આવનારા સપ્તાહમાં શું ધ્યાન રાખવું અને હવે આવનારા દિવસોમાં શું ધ્યાન રાખવું, શું કહી શકાય? વાચકો અને દર્શકોને એક વાત કરવાની કે નિફ્ટી અને બેંક નિફ્ટીને અલગ ધ્યાન બહાર કરીને સ્ટોક સ્પેસિફિક અત્યારે કામ કરવામાં ફાયદો છે.
એટલે કે સ્ટોક સ્પેસિફિક જો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે 2 મહિનાના એંગલથી 1 મહિનાના એંગલથી તો ચોક્કસ વધારે સારો નફો મળી શકશે. પરંતુ જો નિફ્ટી તૂટ્યો છે કે સેન્સેક્સ તૂટ્યો છે તેમ જોઈને બજારથી ગભરાઈને દૂર રહેશો તો અસંખ્ય સારી તકો તમે ગુમાવી રહ્યા છો. બિલકુલ. ભરતભાઈ, આપ શું સલાહ આપશો? બસ આ જ સાહેબે કહ્યું એટલે આમાં જો બે તરફી મુવમેન્ટ આવે છે માર્કેટમાં, આવા કઈ ન્યૂઝ આવે ત્યારે મોટો ક્રેશ થઈ જતો હોય છે ત્યારે ગભરાવાની ઇન્વેસ્ટરે જરૂર નથી હોતી. પેશન રાખવું જોઈએ. ફરી પાછું જો માર્કેટ આવી ગયું ને પાછું સુધરી ગયું ને એટલે કેટલા બધા 15 દિવસ છેલ્લા 1 મહિના પહેલા જયારે યુદ્ધ શરૂ થયું ત્યારે મોટા મોટા ગાબડા પડ્યા ત્યારે એ ઓપોર્ચ્યુનિટી જેમ સમજીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બિલકુલ. એટલે દર્શક મિત્રો, જે રીતે બંને એક્સપર્ટોએ જે આપને સલાહ આપી, એટલે કે જૂના એક પિક્ચર રાજેશ ખન્નાના આનંદ ફિલ્મનો એક ડાયલોગ છે, બાબુ મોસાઈ, જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. એટલે કે તમારી સ્ક્રિપ્ટનો પોર્ટફોલિયો ખૂબ મોટો રાખવો જરૂરી નથી, પણ એની અંદર સ્ટાન્ડર્ડ સ્ક્રિપ્ટ એવી રાખવી કે જે નફા સમયે, નફો બુક કરવાના સમયે અને માર્કેટની પરિસ્થિતિ પ્રમાણે તમને એમાં યોગ્ય વળતર આપે. બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ આભાર. ભરતભાઈ પંચાલ, આપ અમારી સાથે જોડાયા. પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવનારા સપ્તાહ ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. અને હા, TV13 એરટેલ ઉપર 590 અને ટાટા પ્લે ઉપર 1738 ઉપર સર્ચ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.